ભગવાનના સાથે રહીને તમે જેટલા પણ ભોગો ભોગવશો ને એ બધા તમને મધુર લાગશે. જેટલા પણ કાર્ય કરશો ને એમાંથી બહાર નીકળવાના રસ્તા અવશ્ય મળશે. કેમ? કારણ કે એ આદિ છે. આપણે ન્યુમેરિકલ સિસ્ટમમાં જોઈએ તો અગર દાખલા તરીકે 1 લઈએ, એના પછી 0 લગાડીએ ને, 1 લગાડો તો શું થાય? 10 થાય. બીજો હજી 1 0 લગાવો તો 100 થાય. પછી 1000 થાય, 10,000 થાય. ટૂંકમાં 1 શૂન્યની વેલ્યુ કેટલી છે? 10 ગણી. તો એ જે શૂન્ય છે ને એ આપણા જીવનના સુખો છે. જેટલા પણ ભોગ આપણે ભોગવીએ છીએ ને એ શૂન્ય છે. પણ જ્યાર સુધી એના આગળ એ એકડો ઊભો છે ને ત્યાર સુધી એ એકડો આદ્ય છે, એ ભગવાન છે. જો એ ભગવાનને નીકાળી દેશો પછી ભલે ને તમે 10, 20, 50 શૂન્ય લગાડો, એ શૂન્યની વેલ્યુ 0 બરાબર જ છે. એટલે મુખ્ય કોણ છે? એકડો મુખ્ય છે. અને આપણે એ શૂન્ય કમાવાના ચક્કરમાં એ એકડાને ભૂલી જઈએ. એટલે આપણે 10 ગણું કોઈ દિવસ તરત જ ફટાફટ વધતું નથી.